વેલકમ બેક। વાત કરીએ તો રાજ્યભરમાં અષાઢી માહોલ વચ્ચે ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે। તો આવનારા 48 કલાકમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે। હાલમાં પશ્ચિમ મધ્યપ્રદેશ પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે, જ્યારે કે પૂર્વ અને દક્ષિણ મધ્યપ્રદેશ પર હવાનું હળવું દબાણ છે। તો બંને સિસ્ટમને લીધે મધ્ય ભારતમાં ચોમાસું સક્રિય બન્યું છે। આમ તો 3 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો છે, અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ છડી પોકારી દીધી છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। તો સમગ્ર ગુજરાતની અંદર ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતની અંદર પણ આગામી 24 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। તો આ તરફ કચ્છની અંદર પણ મધ્યમ વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે। તો મધ્યપ્રદેશની અંદર પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, તથા મધ્ય અને દક્ષિણ મધ્યપ્રદેશની અંદર મધ્યમ હવાનું દબાણ બન્યું છે, જેના કારણે સમગ્ર મધ્યપ્રદેશની અંદર પણ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। વાત કરીએ જો ગુજરાતની, તો ગુજરાતની અંદર ડાંગની અંદર ગઈકાલથી જ સારો વરસાદ પડ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે।